મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં દૂષિત પાણી પીવાથી કેટલાક લોકોના જીવ ગયા છે અને સાથે સાથે ગાંધીનગરમાં પણ ટાઇફોઇડના કેસો સામે આવ્યા છે. હવે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં 4,659 પાણીના સેમ્પલ ફેલ થયા છે. તો હવે મહાનગરપાલિકા કઈ રીતે કામ કરી છે આ બાબતે વાત કરશે ગુજરાત તક સાથે પ્રદીપ ઉમરીકર છે. તેઓ સુરત મહાનગરપાલિકાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી છે. પ્રદીપજી, કઈ રીતની જે છે હવે અત્યારે મુહિમ ચાલી રહી છે અને સાથે સાથે જે પાણીના સેમ્પલ ફેલ થયા છે એના વિશે શું કહેવું છે? આપે જે હમણાં જણાવ્યું કે 4,000 સમથિંગ સેમ્પલ ફેલ છે, એગ્રી છું. આખા વર્ષ દરમિયાન સુરત કોર્પોરેશન દ્વારા હાઇડ્રોલિક વિભાગની ટીમ દ્વારા રોજે રોજ 400થી ઉપર સેમ્પલ લેવામાં આવે છે અને 4,000 મતલબ કે રોજના 12થી 15 સેમ્પલ અનફિટ આવે છે. તો એ એક સર્વેલન્સ સિસ્ટમ છે. જે સર્વેલન્સ સિસ્ટમ સુરતે પહેલેથી એડોપ્ટ કરેલી છે. જે વોટર સપ્લાય તમારા ઘરે આવે છે એને રેન્ડમલી ચેક કરવામાં આવે છે. આજે આ વિસ્તારમાં ચેક કરીએ છીએ, કાલે બીજા વિસ્તારમાં ચેક કરીએ છીએ અને એના આધારે સુરત કોર્પોરેશન અર્લી ડિટેક્શન કરી લે છે કે આ જગ્યા ઉપર અનફિટ છે તો ત્યાં તરત જ હાઇડ્રોલિકની ટીમ જાય છે, હેલ્થની ટીમ જાય છે અને એ વિસ્તારની અંદર જે જગ્યાએ એક ઘર હશે કે 50 ઘર હશે કે 100 ઘર હશે તો એની અંદર ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો પ્રયત્ન કરે છે અને ટેન્કરની જરૂર હશે તો ટેન્કર આપશે. સાથે સાથે જે કારણ છે લીકેજનું યા તો દૂષિત સપ્લાયનું, એ લીકેજ દુરસ્તી કરવાનું હશે તો એ તાત્કાલિક એ લીકેજ રિપેર કરવામાં આવે છે. અગર લોંગ ટર્મ કંઈ પ્લાનિંગ કરવાનું હશે તો પણ એ સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. અને સાથે જ મેં કહ્યું તેમ આરોગ્ય વિભાગની ટીમ પણ રેપિડ રિસ્પોન્સ ટીમ ત્યાં જાય છે, આટલા ઘરોનો સર્વે કરે છે, 200-300 ઘરો. આ પ્રકારનો કેસ બીજી કોઈ જગ્યાએ છે કે નહીં એ તપાસ કરવામાં આવે છે અને સાથે એને સારવાર આપવામાં આવે છે અને આઈઈસી આપવામાં આવે છે. જેમ હાઇડ્રોલિક વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની ટીમ એક્ટિવિટી કરવામાં આવે છે અર્લી ડિટેક્શન માટે, એમ હેલ્થ વિભાગ દ્વારા પણ શહેરની સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ ઉપરાંત મોટી જેટલી પણ 35થી 40 હોસ્પિટલ છે એ તમામમાંથી રોજે રોજ આ વોટરબોર્ન ડિસીઝ છે, કમળો છે, ટાઇફોઇડ છે, એક્યુટ ગેસ્ટ્રો છે, એના ડેટા લેવામાં આવે છે અને એ તમામ જગ્યાએ ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે અને કોઈ જગ્યાએ એક કરતાં વધારે કેસ હશે તો ત્યાં પણ તરત જ ટીમ મોકલી અને ત્યાં પણ મેં જણાવ્યું એ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. પહેલેથી ખબર પડે છે સુરત કોર્પોરેશનને કે આ એક સસ્પેક્ટેડ એરિયા છે અને સસ્પેક્ટેડ એરિયામાં જઈ અને પહેલેથી કામ કરવાથી રોગ ફેલાતો નથી, લોકોને અવેરનેસ આવી જાય છે. ઇન્દોર જેવી ઘટના સુરતમાં ના બને, જેમ આપ કહ્યું છે કે સુરત મહાનગરપાલિકા ખૂબ સતત સરસ કામગીરી કરી રહી છે, તો ઇન્દોર જેવી ઘટનાને એને લઈને કયા પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારમાં? અત્યારે જે મેં જણાવ્યું એ પ્રમાણે એનો રિવ્યુ માન્ય કમિશનર શાલિની મેડમ લેવલે વીકલી કરવામાં આવે છે અને કયા લીકેજીસ જે એક દિવસમાં રિપેર થયા છે, કયા લીકેજીસને રિપેર થતા એક અઠવાડિયા જેટલો સમય લાગે છે, જેના કારણે એ વિસ્તારમાં ગંદુ પાણી આવવાનું ચાલુ રહે છે, એના માટે મેડમ દ્વારા પર અઠવાડિયામાં રિવ્યુ કરવામાં આવે છે જેથી નીચેની ટીમ પણ સતર્ક રહે છે. હવે વધુ સતર્કતા માટે જે મેં કહ્યું તેમ જેટલી હોસ્પિટલ હજુ પણ વધારે, એટલે સુરતની અંદર લગભગ 900 જેટલી હોસ્પિટલ, ક્લિનિક, લેબોરેટરી છે, એ તમામ જગ્યાએથી હવે ડેટા લેવાનું સુરત કોર્પોરેશનમાંથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે સર્વેલન્સ માટે જે પાણીના સેમ્પલ લેવામાં આવે છે એની સંખ્યાની અંદર પણ લગભગ 500-600 જેટલા પાણીના સેમ્પલ લઈ અને અર્લી ડિટેક્શનનો એક પ્રયાસ હાથ ધરવામાં આવશે, શરૂ કરી દેવામાં આવ્યું છે ગઈકાલથી. અને સાથે સાથે અમુક એરિયા એવા છે કે જ્યાં વારંવાર આવા પ્રકારના કેસીસ આવે છે યા તો ગંદા પાણીની ફરિયાદ મહિના પછી ફરીથી આવે છે, 3 મહિના પછી ફરીથી આવે છે, તો એવા એરિયા આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં લોંગ ટર્મ પ્લાનિંગ શું છે, અગર પાણીની લાઈન બદલવાની છે, અગર ડ્રેનેજની લાઈન તૂટેલી છે તો એ બદલવાની છે, એના માટેના પણ પ્રયાસો સુરત કોર્પોરેશને હાથ ધરી દીધા છે. જે ફૂડ વેચાય છે, પાણીપુરી વેચાય છે, એનું પણ કંઈક સેમ્પલિંગ લેવાની શરૂ કર્યું છે, તો એ કેટલું ખતરનાક છે લોકો માટે? આપણે જાણીએ છીએ આ વોટરબોર્ન ડિસીઝ દૂષિત પાણીથી થાય જ છે, પણ સાથે સાથે ખુલ્લામાં વેચાતો અગર ફૂડ તમે ખાશો તો પણ એનાથી પણ થઈ શકે છે અને પર્સનલ હાઇજીન બરાબર નહીં રાખશો તો એનાથી પણ થઈ શકે છે. તો આ વાત ધ્યાને રાખી અને સુરત કોર્પોરેશન દ્વારા રોજ સાંજે
સ્ક્વોડ કાઢવામાં આવે છે. 9 જેટલી ટીમ તૈયાર કરી દીધી છે અને 9 ટીમ જે જગ્યા ઉપર લારી ઉપર ખુલ્લામાં રાખી અને સંગ્રહ કરીને વેચતા હશે ત્યાં ગઈકાલે પણ ચેક કરવામાં આવ્યું. લગભગ 400 જેટલી લારી ચેક કરી અને 1 લાખ કરતાં પણ વધારે દંડ એ લોકો પાસે વસૂલ કર્યો. ઉપરાંત લારી ઉપર જે વિક્રેતા છે, વેચે છે, તે પોતાનું મેડિકલ સર્ટિફિકેટ પણ રાખશે કે એને કોઈ સ્કિન ઇન્ફેક્શન નથી, એને કોઈ રેસ્પિરેટરી ડિસીઝ નથી અથવા બીજો કોઈ એવો રોગ નથી જે એ ફેલાવી શકે. તો આ જે મુહિમ છે કેટલી સફળ સાબિત થશે? કારણ કે સુરતમાં જે સ્ટ્રીટ ફૂડનું એક ચલન છે તો એ કેટલું સફળ રહેશે? કેમ કે આપણે જોઈએ છે ખુલ્લામાં પરોઠા વેચાતો હોય, ચાઇનીઝ છે અને બીજા વસ્તુઓ વેચાતી હોય છે. પાણીપુરીની પણ સંખ્યા હવે શહેરમાં વધી ગઈ છે. પાણીપુરી માટે પણ સ્પેસિફિક કરવામાં આવ્યું છે કે ફરજિયાત હેન્ડ ગ્લોવ્સ પહેરશે, ફરજિયાત એપ્રન પહેરશે અને કેપ પહેરશે. એ રીતની સ્ટ્રિક્ટ ગાઈડલાઈન અહીંયાથી આપવામાં આવી છે અને એના માટે જ આજે સાંજે સ્ક્વોડ નીકળે છે એ સ્ટ્રિક્ટલી ચેક કરશે. અગર નહીં કર્યું હોય અમલ તો એને બંધ કરી દેવામાં આવશે અને અચૂક સુરતવાસીઓના જે શહેરીજન છે એને સારું ફૂડ મળે એવા અમારા પ્રયત્નો રહેશે. સર, છેલ્લો પ્રશ્ન એ સમજવા માંગીએ છીએ કે દૂષિત પાણીના જે સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવે છે અને લેબનું જ્યાં સુધી રિપોર્ટ આવે તો એમાં કેટલું સમય લાગે છે ત્યાં સુધી લોકો દૂષિત પાણીનું સેવન કરતા રહે છે? દેટ ઇઝ એ જ મેં જે તમને કહ્યું કે જેવું પણ અમને રિપોર્ટ સેમ ડે આવી જાય છે, કારણ કે આ કેમિકલ એનાલિસિસ છે. આપ જે વાત કરો છો રિપોર્ટ મોડો આવે એ બેક્ટેરિયોલોજીકલ એનાલિસિસ એની જરૂર પછી પડતી હોય છે, પરંતુ કેમિકલમાં તો તરત જ ખ્યાલ આવી જાય છે કે આ એમોનિયા છે યા તો અંદર ક્લોરિન નથી. તો એ માટે તરત જ સેમ ડે રિપોર્ટ આવી જાય છે અને સેમ ડે અમે એરિયામાં જે લોકલ ઓથોરિટી હોય છે, એસઆઈ હોય છે કે જુનિયર એન્જિનિયર હોય છે ત્યાં સુધી આ મેસેજ જતો રહે છે અને ઇમિડિયેટલી ત્યાં ટીમ જાય છે અને ઓલ્ટરનેટિવ સપ્લાયની વાત કરી લઈએ. પ્રશ્ન વધુ એક આવ્યો કે દૂષિત પાણીને લઈને રોગોની સંખ્યા કેટલી? ટાઇફોઇડની ખાસ કરીને વાત કરીએ, કેમ કે આપ કહો છો પ્રાઇવેટ હોસ્પિટલનો પણ ડેટા આપ લઈ રહ્યા છો. મેં કહ્યું અત્યારે મારી પાસે પણ દરેક હોસ્પિટલ લગભગ 37 જેટલી પ્રાઇવેટ મોટી હોસ્પિટલ છે શહેરની, ત્યાંના ડેટા છે, સિવિલના છે, સ્મીમેરના છે. કોઈ પણ શહેર કરતાં લગભગ ખૂબ જ ઓછા, એટલે કે ટાઇફોઇડના ગયા મહિનાની અંદર 111 કેસીસ હતા અને આ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં ફક્ત 7 કેસ અત્યારે આપણે ત્યાં નોંધાયા છે ટાઇફોઇડના. સો આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે એકાદ કેસ કદાચ પર્સનલ હાઇજીનને લીધે નોંધાય, પરંતુ એક જ લોકાલિટીમાં વધારે કેસ નહીં નોંધાય અથવા તો રોગચાળો ફાટે નહીં, એ આપણા સુરત કોર્પોરેશનના એફર્ટ છે અને એમાં કમિશનર મેડમ, મેયર શ્રી તમામ લોકો એની પર ખૂબ જ ભાર આપે છે. તો બિલકુલ ગુજરાત તક સાથે વાતચીત કરી રહ્યા હતા પ્રદીપ ઉમરીકરજી, જેઓ સુરત મહાનગરપાલિકાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી છે અને સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે દૂષિત પાણીની સમસ્યાઓ તો આવે છે, એના સેમ્પલ પણ ફેલ થાય છે, પણ એમના નિવારણ માટે મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરતી રહે છે અને જેથી કરીને લોકોમાં કોઈ પ્રકારના રોગ ના ફાટી નીકળે. અને સાથે સાથે હવે જે નવી વસ્તુ શરૂઆત જે કરી છે કે સાંજે એમની હેલ્થ વિભાગની ટીમ, અલગ અલગ ટીમો નીકળે છે જે ખુલ્લામાં નાસ્તા પાણી અથવા પાણીપુરી વેચતા હોય તો એ લોકો માટે પણ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને આ રોગચાળો ફાટી ના નીકળે તો એમાં મદદરૂપ થશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.